એ બધું ના ચાલે. તું તાર લઈ લે એ બધી ઝપાટા કરવાની હોય મારા રોજ તાણી. એ મારા ઉડ્યા તમે વાંતા નહીં લે ચમ લ્યા. બોલો શું જગ્યા ગટુજી? મારા ઓળખ્યા પેલા રોડ ઉપર લાકડો નાખ્યો, બાજુમાં એક બાજુ ઉકેલો કર્યો છે, એક બાજુ લાકડો નાખ્યો છે. અમૃતા માનતા નહીં, તું વળિયા ગાલી દીધા લે પેલી બાજુ. એટલે ફોન માં વાત કરો કે મને તમને નહીં કહેતો. હા લઈ લ્યો ભાઈ, મેલ ને મારે કોમ છે અને તમારું એ કોમ જ હતું અને તમને કહેવાનું જ હતું. અને હું ઈકડા જતો હતો તમે અમા મળી ગયા. શું કહેવાનું છે પાછું? પેલા રસ્તા કન તમે આ બધું નાખ્યું છે ને, લાકડો બાકડો ઉકેલા કર્યું છે, એ બધું લઈ લ્યો. એટલે સરપંચ કહેતા ને તો આટલો બધો સરપંચ ના કે સરપંચ ને કશી ખબર પડતી નહીં. બધું હેન્ડલિંગ આપણું છે, ગોબર બાપુ નું ચાલે. સરપંચ નું કશું ખબર ના પડે. હું ખબર પડે સરપંચ ને? આગેવાન કરે તો એ તો સરપંચ કરતી આગળ જવા સરપંચ કશું ના કરી લે, આ બધું ગોબર જ કરે. એટલે તમને કહી દઉં છું, બીજો ને કે આવો પેલી વાત કહી દેજો, બધું લઈ લેજો લે. હા નકર કોઈની શરમ નહીં રહે. એક આ કહી દીધું તમને. સરપંચ ની એટલી ખબર પડતી ના હોય અને તો હવે વધારે આપેલું કરતા હોય તો આ લાઈન તૂટી છે, ચાંદની તૂટી છે, વધાઈ દો પેલા. એ બધું થાય પેલી બાત થી થતું આવશે ને, બધું થઈ જાય ને સીધું નીકળી જાય પેલું ગોમબાલ થતું એવું ઓવા. એટલે શાણે આવે છે તે હા જ આવજે, લેવું એટલે લઈ લેજો. નકર સીધો જઈને સીધો જીસીબી મોકલું છું, સાફ કરતો સીધો બાય. એટલે આ તો મંડ્યા છો એકી બાજુથી. ના ચાલે વેકન નહીં ચાલે, કશું નહીં ચાલે. સરપંચ બરપંચ નું નહીં ચાલે, વેકન ગોબર છે ને એટલે કશું નહીં ચાલે. આ કહી દીધું તમારે, હું કહેવા જ આવતો તો પણ લેવું એટલે લઈ લેજો ને, બધું લડી જશે. ઉકેલા ભરીને સીધું નાખ્યા પેલા તળાવમાં. આ કહી દીધું. મારા ઓળખ્યા મોનતા નહીં કીલે એટલે ટેણા સડી જોઈ છે બધો તાણી. કેવું ના પડે અલે અઠવાડિયેથી તો બૂમ પાડું છું હું, તો ભરતા જ નહીં મારા ઓળખ્યા કોઈ. એ લઈ લેજો બધું, આ કીધું પાછા. ઓવે હેલો દુદલ, મારી બાયરી ક્યાં ના આવશે? સાડો ફોન ઓગું છું મારો વર્ષો ફોન લેવા કે બાયરી હો ગયા હમ ઓગું છું લ્યા. ગૂગલમાં દુધલ માં બાયરી મળે તો ના આવે તો તને ખબર પેલો હાથી ગયો નહીં આપડા ઓવા એ રહ્યો था ને ત્યાં ફોન માં બાયરી લાવ્યો તો તે રહ્યો કહેતો તો આપણે ગૂગલ માં જે બોલે ને એ રે મળે. મારા ઓળખ્યા અત્યારે જમાના તો મારા ઓળખ્યા બાયડી ગૂગલ માં લાવતી એ ખબર કે તાર બધી તકલીફ માં રોટલા કરવાની તે લાવ તાર માવ તો જોજે આવતી આમ દબાવવાનું બોલવાનું. હેલો દુધલ, મારી માલી ત્યાં ના આવશે. અલ્યા રાનું મંડલ આઈ લ્યા તારી વાત આઈ લ્યા માલી જેવી લાગે છે નહીં ભાઈ? જો સત્તન માં જેવી પણ નહીં લે તાર માં તો થોડી આમ મોટિયાર હતી મરી ગઈ બાપી પણ તાર દે આપણે તો નહીં લાવી આપણે માલી તો ઓય ભાઈ ના માલી લાવી દે અલ્યા લાવી દે નહીં લાવી દે ઈ કરજે આપણે એન જેમ કોમ છે હેડ જોગન હે તારી માં પીલા ભાગવાના છે તો નહીં આવતું તો મને તો કંટાળો આવે તો ઓ પોતાથી તો ઓટી લાવ નહીં કંટાળો આવે તો આનો કંટાળો આવે છે બાઈક લાવી છે ઈ તો મારો ઓછો ક્ષેત્રાય છે ઓ બધા કૃપકજી ભેગાજી એક બાઈડી એ તો હશે હમણાં એક મોરવાઈ હોગો પરાક પેલો તમે ને પાછલા 2 વાથી મને બોલાવો છો. ઓલા તો નહીં બા છોરી એ તો પછી સમય નું કામ કરજે હો ભાઈ સમજે ને આવજે મોટી દાદી તો એમ તો મને બનાવું કે ધૈર્યો ગાયો ઠીક હે હું તો ખુદ છોડી દઈ છે માં છોડી ડાઈ ચાલી હે આપણે તો ઉપર કરજો. હા મારા બેટા ગોવાળા કે સરપંચ કોઈ કરતા નહીં એટલે કીધું છે ભાઈ કલે પેલો આ ચોમાસામાં પાક બગડી ગયો છે વરસાદના કારણે ત્યાં ફોર્મ ભરવાનો છે કે કઈ તાજો માઇકમાં બહાર પાડું છું પણ કોઈ આવતા જ નહીં. ના પેલો વિધવાનો ફોર્મે ભરવાનો છે પણ કોઈ શું કરો ફૂલજી? અરે ભાઈ આ જો છેલ્લું કોમ લઈને બેઠો છું. આ પેલા ગોવાળા કીધું પેલા ચોમાસામાં પાક બગડે તો ભાઈ પેલો વરસાદ આવ્યો એનું વળી થોડું યોન હરખાઈ આવે કે યાર સરકારમાં પૈસા મળે તો મારા બેટા ભરતા નહીં. અને પેલો વિધવાનો ફોર્મ ભરવાનો છે કે એ બધા છોકરાને કીધું છે કે કીધું આવી જાઓ લઈ લઈને કાગળિયો અને પેલો આધાર કાર્ડ ને બધું એટલે એ થઈ જાય. અને આપણે પેલું ફોર્મ ભરી દઉં કર્યું ઘરનું પેલું ખાલાનું ભગતજી એ થા થોડી શાંતિ રાખવી પડે. આ તો હું છે ભાઈ મારા હાથમાં આવે તો કરી દઉં પણ ઉપરથી દિલ્હીથી શેઠ પાસ થઈને આવે. એટલે ભાઈ પણ મારે તો યાર શાનનું અને કે પાસ થયું હજી કયું કોમ લીધું નહીં. એટલે ભગતજી વાત સાચી છે પણ તમારા આગળનો જેનો મેલેલો છે એ રહી યાર પહેલા પાસ કરવો પડે મારે પછી તમારો વારો આવે નહીં. એમના તો મારા શેરી હતો એ તો બધો તૈયાર થઈ ગયો બધો ઘર યાર. આ થોય પેલા આદમી એટલે હું જોયા છે ને યાર. એટલે એ તો બરાબર સર હવે ટૂંક સમયમાં 2-4 મહિનામાં તમારું આવી જશે. હું આવી જશે 2-4 મહિનામાં તમારું. હા ગોબરજી આ ભગતજીને પેલું ખાલું પાસ કરાવી દઉં કે સરકારી મકાન
એટલે કીધું આવશે, કીધું આવશે ભાઈ 2-4 મહિના લાગશે. કશું નહીં આવે, કશું નહીં આવે, કશું લાવવાનું નહીં. કેમ કશું નહીં આવે? ના, કશું નહીં આવે. અરે સરપંચ આયા છે ને, તને જેમ નહીં આવે કશું નહીં સરપંચ આવે? પેલે રહેશે પણ પાવર ગોબર નો થાય એટલે કશું નહીં આવે. આ તમને કહી દઉં, જે વખત સરપંચ માં રહ્યા હતા એ વખત તમે બધા વિરોધમાં હતા. પણ અમે મારા સરપંચ ઓળખ્યા અને અમે જે લાવવું છે બધું એટલે આવી જાય સીધા સરપંચ પાસે. કશું નહીં આવે ભગતજી, આ ખાલો બાલો કશું નહીં આવે. આ કીધું પડે જેમ પડ્યો રહ્યો છે એમ પડ્યો રહ્યો. આ કહી દીધું. વેરોય ભરી કાઢે હન. શું વેરો ભરો? એટલે ઘર વેરો ભરો તમે? કોની વેરો ભરો તો તમે બતાવજો. પંચાયતમાં આવીને કયો ભર્યો તમે? કાલે જ મેં ચોપડા તપા જાય બધો ના. અલે ગોબરજી, એ વેરો ભગતજીએ ભર્યો છે, પણ ભૈયા ફૂલજી તમે બોલવાનું બંધ કરો. અરે બોલશો. વાત સાચી ના તમારી. તમારે બોલવાનું નહીં, કશું નહીં બોલવાનું. હું બધાના ચોપડા તપાસું ગામમાં બધાના. કેટલા વેરા ભરાય છે, ઘર વેરો, પાણી વેરો બધું હું તપાસું છું. એટલે ભગતજી તમારે વધારાની પંચાયત નહીં કરવાની. આ તમને કહી દીધું. અને પેલા વાળા રે ને એક વાર કાયદેસરના નહીં, 4 વાળા લઈને બેસી ગયા છો પેલી બાજુ. ભાઈ નહીં, આટલી બધી ગરમી નહીં કરવા, સરપંચ નહીં કરતા નહીં. સરપંચ ના કરે કે સરપંચ કશું નહીં બોલું. આ કહી દીધું. બોલજો બોલજો, અરે ભાઈ કશું નહીં બોલું. શાંતિથી સરપંચ વાત નહીં કરો, બોલું. શાંતિથી. આ કહી દીધું. અને એક દાડો ફરકી રીતે રોજ રહેજો અને એક દાડો બુલડોઝર લઈને આવ્યો તો બધું ઉલાડી સીધું તારા ભેગું કરી દે. ભેસું બધું છે ઓ બધા તમારે મને નિંદા મત તમે ગોબરજી બધા. શાંતિ પડો કે આપણે યાર ભાઈ બધાનો આપણા ગામવાળા બધા હરખા ભલે આપણા વિરોધમાં હતા ચૂંટણી ના ચાલે ફૂલજી, ના ચાલે ને. એ વખત અમે તમારા હતા, એ વખતે રે તમારા નતા. તમે હતા મારા પર તાણે આમ તમે યાર ઉપરથી વણ હારું કરવા દો છો. અમુક પોલાઈ બધું કરાવજી. એ વખત કેમ નતા આવીને બધા પેઈ જતા? અરે ભાઈ આપણે બધા હરખા આખા ગામના બધા અમારે તો સભ્યો જે આપણે સરપંચ હરખા. હોય એને કહેવું જ પડે. ના ચાલે, ના ચાલે. એ બધી વાત જ નહીં કરવાની ભગતજી, ખોટી ખોટી. હડો ઉભા થઈ જાઓ, નીકળો કરો. લડો તાન હું જાઉં, ગમે હા તો. તેને એટલું કરાવજો. હા ભગતજી તે તાર જોય તો હું પેલો કરાવી બચા દઉં. કરી કશું નહીં કરવાનું ભગતજી, વધારાની પેલી નહીં કરવાની. એ જો ભગતજી હોય તો વાત કરો છો તે ફોલાવા નીકળી પડ્યા તારે આયા બા. આપણી ગોબરજી બેજો તમે બે હોય કશું નહીં ફૂલજી, તમે વધારાની પચાસ કરશો નહીં. યા આપણે ભાઈ ગામના દરેક સભ્યો હરખા આપણે એવું ગરમીથી વાત ના કરાય. પણ તમે કેમ ભૂલી ગયા? એ વખત તમારું બધું અમે હતા. એ વખત જે સરપંચમાં તમે આવતા હતા એ બધા વિરોધમાં હતા. આ વિરોધમાં હતા એ તો તમારી પછી એ વાત ભૂલી છે. જવાય તાણી? આ ભૂલી ના જવાય પણ આપણે સરપંચ બન્યા એટલે ભાઈ આપણા ગામના બધા નાગરિક હરખા. કોઈ નાગરિક હરખો નહીં. મને પૂછ્યા વગર તમારે કશું કામ નહીં કરવાનું. આ તમને કહી દીધું. હા એ તો બરાબર છે હા, પણ એ તો ભાઈ જે થતું હોય ગામમાં આપણે કરવું પડે. કશું કરવાનું નહીં. આપણે હું કહું ને કે આ ફૂલજી હાર્યું કરો તો જ કરવાનું, બાકી નહીં કરવાનું. કોઈની સહી નહીં કરવાની. જીસીબી વાળો આવે છે તેડો એ બધું સાફ કરી દેવાનું છે. મારા ઓરજા મોનતા જ નહીં કોઈ. આવી ગયો છે જીસીબી હું આવી ગયો છે હા લેહાડો દાડે. અને મારા ઓરજા એટલા બધા ટાઈટ થયા છે ને કોઈને મોનતા જ નહીં. આ તો મારે ખુદ જીસીબી લઈને દઈ જવું છે. ક્યું નહીં માનતો? જો બધું લાડી મેલું, ઉકેલા ને બુકેલા બધું લાડી મેલું. હા નહીં હું લાડુ ભાઈ હેડો એ તો કરીએ જ આ હેડો. હું ખુદ બેહી જાઉં, બધું લાડી મેલું. ના ચાલે હા હેડો હેડો. તાણી. અત્યારે કોમની સીઝન છે આ ગોબરજી એ તો જીસીબી લાઈ મારો ડખો ગાલ્યો પેલો આગો કરાવ કરે પેલો બાણ નું બાણ ને છાપ આખું કરાવ કરી હવે આવ્યા તો હવે દૂધ જેવું થઈ ગયું. એ ફૂલજી ઓય ઓય તું જેલ આવેલા હું કામ કરીને આયા છે હાથ પગ ધોવા માંડ્યા છો. આ ગોબરજીએ કામ કરાવરાઈ મને તો. ગોબરજીએ ઓહો મજૂરી જ્યાં રાખું ગોબરજી ની કોઈ ના ના સારે દાડો મારી ભેગા થયા હતા શીખી રસ્તોય છે ને આવે તે પેલો તમારો ઉકેળો અને બાણ ને બાણ વચ્ચે નાખ્યો આખો કરાઈ દે. ભાઈ રસ્તો તો આવે તો રોડ બનાવવાનો છે એટલે કીધું છે પણ હોભળો એ તો ગરમી જેટલી કરે છે પાછા ગોબરજી તો સરપંચ કરતા નહીં તમે નહીં કરતા એટલી તો એરે કરી છે. અલ્યા ભાઈ એ તો રહેવાનું થોડો તનશીલા માણસ છે એ મારા કરતા થોડા ઉંમરમાં મોટા માણસ છે કે એટલે ભાઈ બોલે રાખ્યું અને હું થોડા જે વખત સરપંચ નો ચૂંટણી હતી કે દાડા ભાઈ મોરી થઈને મને ચૂંટી લાયા છે રહ્યા વાત સાચી વાળાનો મત એરે લાયા છે બધો પણ હોભળો તો અમે કોઈ વાતનું કોઈ તમારા પાસે અમે જઈએ તો શાંતિથી તો એ વાત કરો અને એ માણસ આવે ને તે ચાલુ કરે ને તે આમ આપણે તો કોણ ફૂટી જાય બોલો. હા એ તો બરાબર છે ભાઈ થોડો સ્વભાવ એવાનો એવો છે એટલે તો બોલવાના પણ એવું મગજમાં નહીં રાખવાનું કોઈ તમારે કોઈ પણ કોમ હોય તો મને આઈને કહેવાનું શાંતિથી બોલવાનું નહીં બસ કોળાફાળની જેમ ફાળ ફાળ કરવાનું આમ કરી દે. હું સરપંચ છું તમે પોતે સરપંચ ના હોય એટલે ભાઈ બોલી એવી સહીવાની એટલે તમારે થોડું ખોટું લાગશે પણ ખોટું નહીં લગાડવાનું. તમારે હું કીધું ને કોઈ કોમ હોય મારા પર જોડી આવી દેવાનું. કશો વાંધો નહીં તમારે જોડે જ આવે. હા એટલે એ થોડા માણસ એવા છે એટલે તમારે એવું મગજમાં નહીં રાખવાનું. હાર હાર કીધું હાર કામ કરો તમારું હું જઉં છું હવે ઘેર. હાર જો તાણડો આ મારો ઓળશો જેટલે રોડ છે કેટલે બધા વાળ કરી નાખી તો મને લાકડો નાખતો એટલે આવ્યો ચલે આવ્યો. મારા જાતે હવારે આપવું પડ્યું. આ કાળિયા તો હાથમાં આવે તો ટોકો જુદો કરી નાખું મારા ઓળખ્યા ને. આ બધું મારા જુદું કાંઈ વાઘું કરવાનું હોય લે. ઈવન બાયડીને પૂછીએ એટલે કે પોણો મારવા જતા રહે, ઈંડા ઉતારવા જતા રહે, ઓમ જતા રહે, ઢેકણે જતા રહે, પૂંછરે જતા રહે. તો અમથેરું કરવા બધું લાય કરો છો મારા ઓળખ્યા.
અને જીસીબી વાળાનું ડીઝલ પતી ગયું છે બચારાને, એટલે એને કાં બધું લાડી મેલ્યો તમને હાલ હમણાં. હાલ. હું કરો છો લે આ જોજે લે, આ કાળી આઈ એટલે બધું લાઈ દીધું તને, જોજે. આ વાળ જોજે ઈ. કોબરી કોબરજી હું લે તમે હાથે પણ આગું કરો છો એની કહેતા હતો લઈ લે ના ચાલે, ના ચાલે. કેટલી વખત કીધું, અઠવાડિયેથી કીધું તું કે તારો બાર ને બાર આ નળિયમ ફળી આ બધું લઈ લેજે લે હોય કરો. આ જોજે રસ્તો ચેલો હતો તે મારા ઓળખ્યા ઓમ કરતા કરતા આટલો રસ્તો લઈ જાજો તા. શું કરવાનું લે? પણ આટલું બધું ના હારું સરપંચ હોય જતા સરપંચ શિખર ગોમો હોય છે. છો સરપંચ બી ખાતી આવો. પછી આપણે જો હાથે આગું દા કરાય ઘર ધણી કીએ તો આગું કરી લે એ ના ચાલે લે એકલું કે તારી હોફરો કાળિયા કેજો નકા એ તો આ બધું હોફર છે ને કઈલી કદાચ આમ તો ટેટા તોડી નાખશે તમારા ભાઈ કૈલી બૈલી કોઈને કૈલી ને બેલાન બી આલુ તોણી તે જતી રે વઈતી બેટ પાડતી તારી કોઈ તો કોઈનું એ ના ચાલે. વાત સાચી પણ બૈરો ના પોકાય આપણે યાર આ બૈરો તે હું લાયો હોય તો હું લેવા આમ થેરો આયો જોય તાણી. થૂકુડાઓ થઈ ગયા થૂકુડાઓ તો એ રાખે તો દુખ તો ઉડવાનું તાણી. તો ફાઈટર જેવું ચાલે છે ફટ ફટ ફટ. થૂકુડાઓ તો રાખે બોલા યાર ઈમ તો ઈમ બોલા. હા તાણી ગોબરજી આવું ના અને હોય આ ગો બોરે તું ગુડતું હોય તો આ કાલ તો જીસીબી વાળો આવે ને હા. ખોદમાં આવે છે કે બધો કાલ આવે. હા. સવારે મારા જ બેહી જવું છે કે બધોનો રસ્તો સાફ કરી નાખવો. આટલું બધું દારૂ ગોબરજી એક દારૂ ખરાબ આવશે કશું ખરાબ નહીં આવતું લે વાયકડો, મારે તો કોઈનું ખરાબ નહીં થાય. એ ઓફરો ગમો સરપંચ કરે ને એ ખરું તમે યાર ખોટા આગે થઈને બધું કરો છો મહેનત કરવું પડે, મહેનત કરવું પડે. કશું સરપંચ નું કશું ના કરી. એ તો હું બોલું છું એટલે બધું થાય છે ને કે સરપંચ નું તો કોઈ અડવા નહીં જતા. ખબર છે તમને? ખોટું ખોટું લે લઈને ફરવા છો તમે સરપંચ ગણતા નહીં દેખતે કશું એવું નહીં કરતા, બધું એ ગણીથી. એ તો એ તારી ઓફરો તો એ મોટા છો કે એટલે ફૂલજી થોડું આમ મન રાખે છે બાકી આ બધું ના ચાલે ફૂલજી મોને, ફૂલજી ચમ ના મોને, ફૂલજી ને અમે ચૂંટી લાયા છીએ ચમ ના મોને તાણી. એ તો એ વખત તો ભગતજી ને બધા તમે બધા વિરોધમાં હતા તાણી. થૂકુડાળા થાય ગોબરજી થૂકુડાળા છે હું કરવું પછી ખાવું પડશે ઓફ્યો જીસીબી આઈને કરાઈ દેજો હળો જીસીબી લાઈ જીસીબી લાઈન નહીં, હું હાલ જ આગું કરી નાખું છું. જે થાય ને કાયદેસર થઈને કરો આ બધું કરશો ને ખોટું હાથ ઉપર લેશો નહીં એટલે બધું કાયદેસરમાં જ છે. તમે જજો તો હું કર્યા વગર હોયથી. મારો નહીં વાપરો ગોબરજી એવા છે માણસ ચિકાર મારા મૂર્ખ્યા મોનતા નહીં કોઈનું. ખાલી જીસીબી હાથમાં આવી જાય ને આટલું બારતો હું આવ્યો છું. જીસીબી હાથમાં આવી જાય ને એટલે આટલાથી બધું અહીંથી કાઢતો પોકે જો પેલા રોડ કયો નહીં વાંધો હું જોઉં છું. આવી તો પછી જેને લડવું હોય ને એક ધૂંધું મેળો તો આને ભોડામાં બધાની જીસીબી નો કે ફોડી નાખું ભૂડો જ બધાનો. આવો તાના મોનતા નહીં મારા ઓળખ્યા એ કઈ સરપંચ તો નહીં બોલ પણ આ ગોબર બચશે છે ને કોઈને નહીં મેળવ્યા. ઓવા પાછા એવું ના બધા તમે કે ગોબર છોડી દે, ગોબર નહીં છોડે બધાનો છોડીએ તોડી નાખો. ઓવા ખબર નહીં હજી ઓવા આઈ તો તને એવો જબરા હોય તો એ લઈ લે ઉભો રહો. એ તમાકુ વેચી છે કે કાલે ના હોય તો હિસાબ કરાઈ આવું એટલે ભાગમાં જે મજૂરોના માસો આલવાના છે હજી તો મજૂરે રાહ પાડી રહેશે. હાય કેમ બોલ્યું છે ને કોણ છે એ ચોર ભગતજી બોલો હું કેવું જાઉં તો પરત આપણે યાર જ્યાં ના ચાલે ને જ્યાં આગળ ના ચાલે ફોન નો પ્રશ્ન જા. એ કામ ના કર મને કઈ થઈ યાર હા ઓવા તમાર કેતી ઓવા એમ કરો કોમ થી લાવો છોટા જીએ જોજી ભાઈ તપાજી મારે કાલે તમાકુ ના પૈસા આયા છે કે લઈને નાખો પૈસા લઈને નાખો તમાકુ એવું લાગે છે મોટું ખોલો. પૈસા તો છે અરે આ તો કોણ છે લે, આ તો ગોબરજીનો હો. આ તો ગોબરજીનો કિરણ છે એવું છે ઓ તારી એટલે આ જેટલી હદે ગયો છે તું જેટલી હદે ગયો તાર બાપુ તો હા આગેવાનીઓ આગેવાનીઓ કરવાની આખરી જોઈ છે એ તો. હે કેટલા પૈસા છે જોજો એના એ બધા ઉપર નહીં કશું કાઢો, નહીં પૈસા બધા? કાઢો, પૈસા કાઢો હાલો કાકા કાલે પૈસા ભાઈ કાઢો. હું તમાકુ વેચીને લાવ્યો છું એને બધી રકમ પાડી ઓહો બધા છે ને? બધા જ ને એમ નહીં એમ. આખો બંડલ લીધો સબ લીધા લે હાસુ બોલ મારે કોમ હતું થોડું. એ કોમ તો હો રહ્યું પણ આમ છે ને બરાબર ગાંઠમાં જ આયા હમણાં છે આ ગાંઠમાં ના, ના, બરોબર ઓમે આ બાપુ તો મોટી મોટી ફાંસી ફાંસી. આ જો કે આ છોકરો આબરૂ કાઢવા બેઠા છે હમ. બરોબર છે જે ભગવાન કરે સારું કરે ઓફળો એક કામ કરો ભગતજી ઓને એ ચોય જતો ને પેટા તોડી નાખ્યું તે મારા બાપા ના કહેતા ઉપર નહીં કહેવાનું તો નહીં બાપા. કહેવાનું નહીં અમે કહેવાનું. કીએ એટલે ભગતજી ના આગળ આવજે ને કે ટેટા તોડી નાખ્યું તારા ભગતજી, હા, એ પણ કહેતા એક કામ ના કરો. યા
હું જાઉં છું સરપંચ પાસે હા અને આ ચોરીનું નાખું છું કે મારા ઘરમાં ચોરી થઈ જાય ફેસલો કરો હવે હા. પછી કઈ રહ્યા બે જણા ભેગા થઈને એ પોપટ પછી હું કહું ને ઈશારો કરું એટલે લઈને આવજો હો. હા, હા. આટલા આગળ જા દે મને. ના જતો નહીં કરવાનો ભાઈ તને જતો કરવાનું નહીં એટલે તો પકડ્યો છે તામ. એટલે ચોરીઓ કરી શોભા લે મારા વર્ષો નહીં બાપુને કરું. આબરૂ કાઢો છો નહીં કરું આટલી કઈ એટલે બગત બાપા આવતા. તો ના, આવડો ના, મોટો ના, જીગડો ના. થાય છે પણ હું ચલાવતો નહીં ગામમાં આમાં વાહ. આજે ઘાટમાં બગાજી લઈ જાઓ અમે જી આમ ગોબરજી પેલું એ કરતા હેલો. કરતા હતા ને, ભગત ખબર ભાઈ આટલી પડશે. વખત જા દે. હા. અને આ ભગતજી હું કહું ને એટલે આવી જજો હા હા હેલો માંગા એ પોપટ કાકા આટલી વખત જાય દો કે લે ફૂલજી લે સરપંચ લે ફૂલજી લે ઘરમો અલે ફૂલજી હો ગોબરજી અલે હું કરો છો ઘરમો જી કે તમે તો બહાર તો નીકળો અચ્છા ભાઈ ઊંઘ્યો તો અલે સરપંચ નહીં ઘરમાં ઊંઘી રહ્યો તો પછી હું કઈ કરવાનું યાર એ હું કરે યાર તારી કયો? તાકા નાખ્યો હું કરે તડકા ના યાર બેહો, આ બેહો. સુધી સરપંચ નહીં ઘરમાં ના ઊંઘી રહેવાય હું સુધી ગામમાં બેસી ગયો તો કીધું હાલ આવું તો તમે તો ઘેર ઊંઘી રહ્યા એ ગામમાં જઈને આવ્યો ભાઈ તું ગામમાં જઈને આયા તા નો હું બેસી રહ્યો તો કોઈ નતું આવ્યું કણીનો ખાઈને કીધું ઘડી આડો પડું અને હું કહું છું હા. એ ગ્રાન્ટ આવી તો ગ્રાન્ટ તો ભલે આવી હા, સરપંચ ઊંઘી રહ્યો છે બરોબર ઊંઘી રહ્યો છે તમે જાગો છો તો મારા ઓળખ્યા હો રાખતા નહીં હા? અલે આ હું હોર રાખી હતી એટલે તો કહેવા આવ્યો છું પેલી ગ્રાન્ટ આવી છે હા. કે પેલી પાસ તો કરાવો અરે હા ભાઈ બધું હતા એ પાસ ના, કર ભાઈ. ચટણી આ રહ્યા તો ખરા ને એ આખા ગામમાં જાગી છે પણ ઘેર જ ઊંઘી રહી છે ક્યાં ઊંઘી રહી છે હા. બબલીવાલજી હા. તમે હાની ફરિયાદ લઈને આયા ફરિયાદ તો આ પોપટલાલ ની છે ભાઈ હા ભાઈ મારી ફરિયાદ પોપટલાલ કબૂલજી. તમારી છે તાણે બોલો બોલો આવું હતું કયો જો મારા ઘેર કાલે હું તમાકુ વેચીને આવ્યો છું લાખ રૂપિયા આયા હા. છે અને એર્યા લાખ રૂપિયાની ચોરી થઈ ગઈ ચોરી થઈ ગઈ લાખ રૂપિયાની હવે ફેસલો કરો હેળો શું કરવું કયો ફેસલો તાણે અરે ફેસલો કરીએ અરે ભાઈ. આ ફૂલજી ફેસલો કરજી આ ગોબર નહીં લે તમને મને નહીં કહેવાતું લે પોપટજી તારે? તમે રવાજો સરપંચ એરિયા છે કે તમે છો અલે આ સરપંચ એરિયા છે પણ ફેસલો બધો હું કરો ઈવન કશી ખબર ના પડે લે કોમાં તમે ના કરાય એ તો ઈઓ કરવા છે કે એ બરોબર કરે અલે વાલ્યા તને ખબર નહીં પડતી મારી વાત હોભર તું હું કરું ને કમ્પ્લીટ કરો હોભર એને ચોર છે ને એને કોઈ પકડી લાવો એને બરોબર નો એવો જોડો ને તે જિંદગીમાં કદી ચોરી કરવાનું નામ દઈ લે રહ્યો લે પોપટજી થોડા માફો રોકી જે કરીએ બધું સારું કરીશ તમે ખોટું આ બધું હાથ ઉપર લઈને ફરો છો. ના હું હાથ ઉપર બરોબર લઉં છું એના ઘેર ચોરી થઈ ગઈ એટલે ના ચાલે બચારાને અલે કાઠું આવે કોકદાર આપણે કશું કાઢું ના આવે હું બરોબર કરું છું જે કરું છું એ અને જો જોર હાથમાં આવ્યો ને તો એનું ઘર આખું ગોમ બાર મેલી દેવાનું ના મેલાય કોઈને ના મેલાય એટલે વાલજી તમે મોનો લે મને બોલવા કેમ દેતા નહીં લે તમે અને આનું કેવું મારે પોપટલાલ કેવું કેજો પોપટલાલુ બોલ લ્યા અલે એ તમે ભાઈ શાંતિ રાખો એ બરોબર કીધી યાર તમે બેહી જજો એક બાજુ બેહો આમાં કદી ચોરી કરવાનું નામ ના લે લે હા એ ગોપો બરોબર છે તારી એ વાત સાચી પણ બહુ મોટી સજા ના કરાય કહું છું મોટી સજા નહીં એને સજામાં એવી સજા કરવાની છે ને કે કદી જિંદગી પર ચોરી ના કરાય ગોપાજી માં વાતો આપણે લાખ રૂપિયાની ચોરી થઈ જાય હેડો ફેસલો કરી દે આપણે હું સજા કરશું એમાં. તમારે લાખ રૂપિયાની ચોરી થઈ હોય ને હા. હા તો બરાબર હું એક વાત કહું તમને બોલો. લાખ રૂપિયા તમારા લીધા છે ને તો એના 2 લાખ લાવજો એના પાસે બરાબર ના ના હોય અલે હું કહું તો વાપરતો નહીં તેમ દઈ દા હા બરાબર તમને ખબર નહીં પડતી દોઢ લાખ હોય યાર 2 લાખ નહીં 2 લાખ આલવાના હા બરાબર બીજું બોલો બીજું 2 લાખ આલશું ભાઈ બધી એ સજા કરશું પણ બબલી પોપટલાલ હા. ચોર કોણ છે ચોર તો લાવશું પણ હજી આ બીજું કોઈ કહેતા નથી હો, બીજી ઓર સજા ગમે તે ઉઠાઈ. હોય તમે તાર બેહી રોક તમને નહીં બોલવાનું પેલી ભાઈ સજા બોલો બોલો તમે બીજી. બોલો સજા એનું કોઈ કે લટકાઈને ફસેલી લેવાની સીધી પહેલી તો ના, નહીં આલવી, ના. ના હોય તો આપણે ફસી નહીં આલવી. પણ એ રે ઘર આપણા ગામ બહાર મિલ જાય આજે ગોમ બાર મેલી દેવાનું હા. ગમે તે જ ના હોય અને એને જે સજા થાય એ પોલીસ સ્ટેશનમાં જેલના હરિયા ઘર આ હરિયાકન તો કઈ નાખવાનો અને એને ગોમ બાર મેલી દેવાનું હા હા આ બધું ખોટું કરો છો ભાલજી તમે ઓપરતા નહીં તમે બેસી જજો તમને ખબર કશું નહીં પડતી બેસો અલ્યા જો કે હજી 12 મહિના સુધી ઘર બાર મેલાય પછી આખો ગોમબાર ના મિલ જાય એટલે તમે બોલશો નહીં ક્લિયા પછી કાશો હોતી તમે તાર જે કરતા કરો ભાઈ હું કરું છું તમને ખબર નહીં પડતી કાશો હોતો નહીં બરોબર કરું છું કાઠું આવશે પછી આવો જો. અરે, એ બોલું કાઢવા આવો વાળ્યા. જો, વાલજી. હે. આ ગોબરજી બોલ્યા બધોય વાપરી છે. ઓ તો ફ્રીજ જો આ ગોબરજી ફરતા નહીં હો. અલે ના ફરી દઉં લ્યા હું ગોબર બચ્ચન બોલ્યો એટલે વાત પતી ગઈ તું નો પાક્કું છું લ્યા હાફળો હા હાફળો ભાઈ ભાઈ હા? એ સહી ફૂલ તો હું કયો ફૂલજી હાફળો ભલે આજ જેડી તમે નિયમ કર્યો બરોબર કાતે આ છે તમારો વારો તમારે પકડવું પડે આ તો ભાઈ ગમે તેનો વારો આવો ગમવો પડે અલ્યા હું બોલ્યો યાર તમને કે ગોબર બચ્ચન બોલ્યો એટલે વાત પતી જઈ લ્યા હા, હા. હા? ભૂલજી, હવે ચોર જોવો છે ને તમારે. હા ચોર લાવો હા એ વાત આ બોલાઈ ગોબરજી દઉં? કીધી ચોરને એમ પકડીએ. પકડો ચોરને હોય હાજર કરો મારા હોમું ખાલી બોલાઈ દઉં ને? બોલાવો બોલાવો ભગતજી, લેતા આવો હેળો.
પાછા ભગતજી ચોર લઈને આવ્યું હા. પકડવા મેન હાથ ઈવાનો છે ભગતજી ને એના આવત તો હું ના પકડી ના પકડી તો. આ વાલજી બે હતા એટલે પકડી સાહેબને પકડી પાડ્યા. જો, લઈને આવી ગયો છું આવો. હે રામ હે ગોબરજી બોલો એટલે આ કને લઈને આયા લે તમે હું લઈ આવ્યો બેસ. હા આપ્યો? આ એ ચોર તમે જે સજા કરી એ કરો. ગોબરજી સજા તો કરવી જ પડશે કે ભાઈ કરવી જ કોણ પડે. લઈ આવ્યો લે સજા તો કરીએ પણ પેલા બોલો, જોર બોલો. કરાવો, ઓળખાણ તમારા હાથે મને મોઢું ખોલો ચોરનું ચોનો થા મને ખબર નહીં. તમે ઓળખી પાછો કે વારનો તો જોત કરા મોઢું ખોલી મારે ઉડ્યા તને એવી સજા કરવાની છે ને લે આ ત્યાં ગુમનું થી લે તું હે ચોનો વાયદો. હા હા મારો ઉડ્યો મોઢું બંધીને ફરે છે પાછો આ, જમીન કાઢી જાય પગો નેચેથી. એ એટલે તી ચોરી કરી લે અલે ઘરનો ચોર છે આપ્યો? અલે ગોબર બચ્ચે ની આબરૂની પથારી પેવરી નાખી લે કોકરા કરી નાખે મારી ઇજ્જત તલે ઓલે લે એ બધું બરાબર છે પણ આ જે બોલ્યા છો એ પાડવું પડશે બોલ. 2 લાખ રૂપિયા દંડ. એટલે બાબા મોટાના છોકરાને જોઈ છે એમાં ઓગળી ગયા હા બરોબર છે. આજ મારી આબરૂની ઇજ્જત પથારી પેવરી નાખી લે કા ગોમવા ગોબર બચ્ચે ને કોઈ ઓ જુગાડી કરીને કોઈ વાત ના કરે લે અને આજ પથારી પેવરી નાખી મારી પથારી પેવરી નાખી મારી બચ્ચી એ મારી વાત તો આપડી યાર ખુદા પોત જણા વચ્ચે હું બોલું એવો હતો અને આજ મારી ઇજ્જત કોકરા કરી નાખ્યો અને યાર કોકરા કરી નાખ્યા 5 જણા વચ્ચે બોલવાનું નતું પણ ઘેર બોલવાનું હતું. ઈ ના બોલ્યા બધા આખા ગામમાં બોલવાનું. હા. વાત સાચી ઈ કે ઠપકો આલ્યો હતો. બરોબર છે, બરોબર છે, બરોબર છે. બસ છે. હા, બસ. તારે હું એવી જરૂર પડી હતી ચોરી કરી આ ગોબર ની આબરૂ કાઢી ગોબર બચ્ચે ની આબરૂ કાઢી નાખી હતી બોલ બોલ ભાઈ કઈ શાંતિ પડાવે આપ્યો? છોકરાનો હક નહીં, હક તમારા છે બધા. એ વાહ કોણ ગમે તેના મને આવે લઈ જો લે મારી નજરો આગળથી લઈ જો અને જતું કાઢી મેલો લે અલે કાઢી મેલી છે શાંતિ રાખો હા ભાઈ કિરણ તારા જેમ ચોરી કરી પડી લાખ રૂપિયાની એ પોપટલાલના ઘરમાંથી મારે લાખ રૂપિયા નહીં 5 લાખની જરૂર હતી હું સટ્ટો હારી ગયો તો હમણાં વર્લ્ડ કપમાં આ તો તું રમવા દે આવું. જોયું? આ વર્લ્ડ કપ રમ અને આગેવાની કરી યાર એક ઓમો. આ કેવો નહીં કરી? બોલ, હતો નહીં જો હે? અલે તું કશું મેલ્યું કશું મેલ્યું કે આપણું ના ધટાકડા કરી નાખ્યા ગોબર ના અલ્યા લાખ તો ચોરી કરી પણ હજી 4 લાખ ભરવા પડશે બીજા હા. અને અરે લાખ કોણ લઈને આવશે બધા પૈસા કે તમે તમે જ તમે લાવજો તો કોણ હશે મોટી મોટી આગેવાની કરવાની એકરી પર નાલવા જ પડશે ગમ જોયું કોઈ બોલાવ્યો નતો એકેય બોલાવ્યો નતો આજ મને બોલી ગયા બધો આગળ સરપંચ આગળ મને બોલી ગયા આ લોકો વિચાર કર તું બાપલી ગોબરજી અને આ વાલજીને ફરિયાદ લઈને આયા એટલે તમે તો હા હાય નતા ખાતા તો અલ્યા. ચોર આવા હતો ભાઈ લાખના 2 લાખ આલાવું અને ને ગોમ બાર ગોમ મિલાય. બાર મિલાઈ દઉં શું કરશો કે હળો આમ તમારે હવે ગોમ બાર મેળવવું દઉં જ પડશે પડશે કે? 2 લાખ આલવા પડશે એટલે સરપંચ બ્રો એ ઈની નામે છો છોકરા નામે છો ઓક તમારા છે બધા. તો તોરે તું મારા નજરે કરી જતો લે હોબરો ઠંડા પરો ઠંડા પરો. સરપંચ જે કરતા હોય એવું કરવા દેવાય, કોઈ આપણા આગળથી કશું કરાય નહીં. જો તે આયા આપણે આપણા ઘરમાં વાર રાખવા પડે. હા તો વિચારવું પડે કે આપણે દારૂ પીતા આવા આવો. પરજી મી નતું વિચાર્યું કે આવો નેકળ છે આર્યો આવો નેકળ છે બાપલી ગોબરજી જે કોમ કરીએ ને એ વિચારીને કરવું પડે ભાઈ આગળ શું થવાનું છે શું નહીં થવાનું હા. બધું વિચારીને કરવું પડે કોમ આખા ગામમાં ગોબર કોઈ ઊંચા અવાજથી વાત ના કરે કે ઓય ઊંચી કરીને કોઈ વાત ના કરે અને આજ મારા ઇજ્જતના ધજાગરા કરીને છે બધો વચ્ચે પણ એ બરોબર છે, ઈ જાગરાત થાય. ઘેર જ્યાં રાખ્યું હોય, ગામમાં રાખ્યું હોય એટલે ઘેર રાખ્યું હોય તો એમ કેવું છે? રાખ્યું છે કે નહીં ઘેર? તમે આ આ હવાર પછી દાંતણનો કૂતરો ગાલીને નીકળી જાય આખા ગામમાં. મગજ કોઈ દાડો ઠંડુ રાખ્યું છે ગરમ ના ગરમ મગજ અને જેને તેને હળિયાવાની જ વાત. આ કોને પગથિયું ઘર ના થવા દઉં આને ઘર ના થવા દઉં કોણ ઘર નહીં થવા દેતા પાછા. એટલે ભાઈ હું વળી આ બધાને ગામ વાળાને કહું કે લે ભાઈ સ્વભાવના એવા છે થોડા તો અંચીલા એટલે વળી તમારા મગજમાં નહીં લેવાનું પણ એ તો બરાબર છે પણ આ જો તમારો છોકરો કેવા દાડા લાવ્યો હા એ તો હો રાખવી પડે ઘેર આપણે આ ફેસલો કર્યો એના ફેસલો? પહેલા હું કીધું એમ ઠંડા પડીને થોડું વિચાર્યું હોત તો આ બધું ખબર ન હા, હોત. હા, હા. 2 લાખમાં પ્યો હોત. ફેસલો જોણી જોઈને કરવો પડે ભાઈ યાર ભૂલ થઈ તમે ગઈ નતા હું કરી ઉતાવળમાં એવા? યાર ડગલું કરી દીધું યાર તો પછી સરપંચ કરીએ બરોબર છે કે અમે નહીં? નતા ફેસલો કરીએ એવા એ વાત તમે સાચી છે ઉતાવળા યાર. થઈ ગયા વચમાં એ છે કર્યો નતા. પટલા વાત સાચી તમારી એવો યાર ભગતજીની એ વાત સાચી છે હવે શો ઉઘડી છું અમારી. હું હશો ઉઘડી પણ હું કરશો કે હવળા ફેસલાનું કર્યું છે ભાઈ તે? આ તો બધું બરોબર છે, જેમ થયું એ થયું.
ઘરનો હા, ઘરનો શોર છે મારે ભાઈ. ગોબેજી તમારા 2 લાખ જોતા નહીં એ લાખ લઈ ગયો આ છે છોકરાને સુધારો અને થોડી શીખ આલો આવા સટ્ટા બટ્ટો ના પડાય લે હોભળો, ગોબરજી આ સટ્ટામાં જેટલો હાર્યો છે ને એટલું તમે દાદા એ બધું દેવું તમે પહાડી ભરાવો. અરે આ શોખ ના હોય તો નોકરી વરગારો. કશું કરવું નહીં મને વિહ્ન કરે પેલી રકેબીઓ ધોવા મેલ દેવો છો હોટલમાં કે તારા ઘેર નહીં આવવાનું લેવાય તમે ગમે તે કરો. આ કહી દીધું હા તારો ઘેર નહીં આવવાનું બસ, બાબાજી એ રકબે તો એ દેવું નહીં વાળા તો ખાલી કંપનીમાં મેલો તે પગાર આવે ભાઈ 25,000 તો દેવું ભરાવે ને એ કંપનીમાં ના જાય અરે કંપનીમાં ના જાય કંપની મોકલું તો કંપની વેચી મારીને જતો રહે બીજા યાર એ તો સુધારવાનું તમારું હોય બધું એ બધું તમારું હોય આવા પછી એ બધું અમારે ના કહેવાનું હોય કાઢ્યો. જાણી. કોને અમારે ઘેર- આપણા પર બીજો હક્કા છોકરા જ્યાં સંસ્કાર આલવા અને ગોમમાં યાર. જે તે બધા કહે છે એની ઈ કરી કે આપણી. વાલજી એ યાર ભૂલ થઈ જાય અને આમાં હું કદી એવી આગેવાની નહીં કરું અને તાને- કોઈના મોઢી થઈને એવી વાત નહીં કરું યાર સરપંચ કે ને એમ કરી દઉં પણ હું કદી જીભ લોબી નહીં કરું આમ કોઈ બસ આપણે જીવન એટલું જ ચાલુ જોવો. ગોબાજી કાં ગયા સરપંચ નું કોણ સરપંચ જ કરવા દો કે એ તમે વાત બોલ્યા સાચી છે પછી વાત ના સાચી છે હોશો. તમારી આમ યાર આવડી મોટી જીભ કાઢી આખા ગામમાં કાઢી ફરતા હતા ને હાલે કાઢી તોય તમારા ઘેરાઈને પડી કે તો મોય રવા દીધું તો પતિ તો છે તું પેલો ડખો વધારે થઈ જાય. આમ જે પતિ પતાઈ દો કે યાર મોય મોય જીવાલજી હા. આ વાતનો આટલા પૈસો મેલી દો અને ગોબરજી એ લાખ લીધા છે પોપટલાલ ને આલી દો અને હેળો હવે કોમ વળગાડો અને જોહળો હવે ઘેર કશું વધુ નહીં તમારે લાખ રૂપિયા જ મોલી દઈ એ તો લઈ લીધા મી લીધા તા? લઈ લીધા તા. કોઈ તને સારું કરી લઈ લીધા તે લેવડો. જોતા હેળો, ગોપાલજી.